હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક રિઝનિંગની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 5 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા। તો જો આગળના 5 ચેપ્ટર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે રિઝનિંગ છે એમાં ચેપ્ટર બાય ચેપ્ટરમાં દરેક વસ્તુ આપણે કવર કરીએ છીએ। તો ખાસ કરીને આગળના 5 મહત્વના ચેપ્ટર હતા, વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતા, ખાસ કરીને તમે જોઈ લેજો। ઉપર આઈ બટન ઉપર લિંક મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મળી જશે। તો આજે આપણે નવું ચેપ્ટર નંબર 6 શરૂ કરીએ છીએ, એ છે ક્રમ કસોટી। ક્રમ કસોટીની અંદર શું હશે તો એક હરોળની અંદર વ્યક્તિઓ કે વસ્તુઓ મૂકેલી હશે। તમને કહે છે કે ભાઈ ડાબી બાજુથી એનો ક્રમ આ છે, જમણી બાજુથી એનો ક્રમ આ છે, અથવા તો ઉપરથી એનો ક્રમ આ છે, નીચેથી એનો ક્રમ આ છે, આગળથી એનો ક્રમ આ છે, પાછળથી એનો ક્રમ આ છે। આ ટાઈપનું તમને કહેવામાં આવશે। તમારે એ હરોળમાં કેટલા વ્યક્તિઓ છે એ શોધવાનું હોય, અથવા તો એનો ડાબી બાજુથી ક્રમ આપેલો હોય તો જમણી બાજુથી ક્રમ શોધવાનો હોય। તો આ ટાઈપના એક્ઝામ્પલ તમને આ ક્રમ કસોટીની અંદર જોવા મળશે। જો ક્રમ કસોટી અને બેઠક વ્યવસ્થા આમ સેમ જેવું છે, પરંતુ થોડો ફરક છે। ક્રમ કસોટીની અંદર શું હશે, એક હરોળ હશે। હવે એ હરોળ સીધી પણ હોઈ શકે છે, આ રીતના ઊભી પણ હોઈ શકે છે, ગમે તે રીતના હોઈ શકે, પણ સીધી લીટીમાં હશે, કાં તો ઊભેથી હશે, ઉપરથી નીચે હશે, કાં તો ડાબેથી જમણે હશે। જ્યારે આગળ આપણે નવું ચેપ્ટર જોઈશું જે છે બેઠક વ્યવસ્થા। એ બેઠક વ્યવસ્થાની અંદર આ રીતના રાઉન્ડમાં વ્યક્તિઓ બેઠેલા હશે। તો એ આખું અલગ ચેપ્ટર છે, તો એ આપણે અલગ રીતના જોઈશું। ઓકે, તો આ ક્રમ કસોટીમાં એક હરોળ છે, એની અંદર વ્યક્તિઓ કે વસ્તુઓ હશે। ચલો એની પહેલા આપણે પ્રાથમિક સમજ મેળવી લઈએ। તો ક્રમ કસોટીમાં વ્યક્તિઓ કે વસ્તુઓ ક્રમમાં એક સીધી લાઈનમાં હશે। હવે એ સીધી લાઈન ઊભી પણ હોઈ શકે છે અને આડી પણ હોઈ શકે છે, જેમાં તેના ડાબીથી જમણી બાજુનો ક્રમ શોધવાનો હશે। ઓકે, તો આખા ચેપ્ટરમાં આવું જ હશે। એક હરોળ હશે, એ આડી હોય કે ઊભી હોય, એમાં તમને ડાબે કે જમણેથી ક્રમ શોધવાનો કે અથવા એ હરોળમાં કેટલા વ્યક્તિઓ છે એ શોધવાનું તમને કહે। ઉદાહરણ તરીકે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, જેનાથી તમને બેઝિક આઈડિયા આવી જાય। ઉદાહરણ તરીકે શું છે, એક હરોળમાં કિશનનો ડાબી બાજુથી ક્રમ 15મો છે અને જમણી બાજુથી ક્રમ 10મો છે। તો એ હરોળમાં કેટલા વ્યક્તિઓ હશે? હવે સિમ્પલ છે, જો હવે ડાબી બાજુ એટલે આ થશે ડાબી બાજુ અને આ થશે જમણી બાજુ। ઓકે, આ જમણી એ જમણી બાજુ થશે, ડાબી એ ડાબી બાજુ થશે। હવે શું કહેવામાં આવ્યું છે, કિશન છે એનો ડાબી બાજુથી ક્રમ 15મો છે। ઓકે, આ કિશન છે તો અહીંયા ક્યાંક બેઠેલો હશે કિશન। ઓકે, અહીંયા કિશન બેઠેલો હશે અને ડાબી બાજુથી એનો ક્રમ કયો છે, 15મા નંબરનો ક્રમ છે। એટલે કે એના સિવાય બીજા 14 વ્યક્તિઓ અહીંયા બેઠેલા હશે। એના સિવાય ડાબી બાજુ 14 વ્યક્તિઓ બેઠેલા હશે અને 15મો ક્રમ એનો છે। જમણી બાજુથી એનો ક્રમ કયો છે, 10મો છે। હવે જમણી બાજુથી જોવા જઈએ ને તો એનો ક્રમ કયો છે, 10મા નંબરનો છે। એટલે જમણી બાજુ એના સિવાય ઓકે કેટલા 9 વ્યક્તિઓ બેઠેલા હશે। કેટલા 9 વ્યક્તિઓ બેઠેલા હોય તો આખી હરોળમાં કેટલા વ્યક્તિઓ હશે એવું તમને પૂછ્યું છે। હવે સિમ્પલ છે કે જો કિશન છે ને એનો ક્રમ ડાબી બાજુથી 15મો છે, તો જમણી બાજુ કેટલા વ્યક્તિઓ હશે તો 14 વ્યક્તિઓ બેઠેલા હશે। યસ કે નો? જમણી બાજુ ડાબી બાજુ કેટલા વ્યક્તિઓ હશે તો 14 વ્યક્તિઓ હશે। જો ફરીથી રિપીટ કરું છું, કિશનનો ક્રમ ડાબી બાજુથી 15મો છે, એનો મતલબ શું કે કિશનની ડાબી બાજુ બીજા 14 વ્યક્તિઓ બેઠેલા હશે, તો એ 14 વ્યક્તિઓ મેં લખી દીધા। હવે જમણી બાજુથી કિશનનો ક્રમ કયો છે, 10મો છે, એનો મતલબ શું કે કિશનની જમણી બાજુ બીજા 9 વ્યક્તિઓ બેઠેલા હશે, તો એ 9 લખી દીધા। અને કિશન પોતે ઓકે, તો આનો જો સરવાળો કરો અને જે જવાબ મળે તો એટલા હશે હરોળની અંદર। આ કિશનને ગણવાનો, આ એક એટલા કેમ, આ કોનો લખ્યો એક તો કિશનનો લખ્યો, કારણ કે અત્યાર સુધી આપણે કિશનને નથી ગણ્યો। જો કિશનના ડાબી બાજુ કેટલા હતા, 14 હતા અને કિશનનો 15મો ક્રમ હતો, તો કિશનની ડાબી બાજુના વ્યક્તિઓ ગણ્યા। પછી જમણી બાજુમાં એમનો ક્રમ 10મો હતો, એટલે કે એની જમણી બાજુ 9 વ્યક્તિઓ હતા, તો એ 9 વ્યક્તિઓ ગણ્યા અને કિશન પોતે, તો આનો તમે સરવાળો કરો અને જે જવાબ મળે તો એટલા હરોળમાં હોય। ક્લિયર છે? આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે। તો ગણી લઈએ, તો 9 અને 1 10, તો 14 અને 10 કેટલા થાય તો 24, તો કેટલા હશે 24 વ્યક્તિઓ છે એ હરોળમાં હશે। ક્લિયર? તો આ સિમ્પલ છે, આ લોજિક છે। ઓકે, તો આઈ હોપ સો આ એક પ્રાથમિક સમજ છે। હજુ આપણે એડવાન્સમાં એક્ઝામ્પલ ગણીશું, ઘણા બધા એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરવાની છે। તો આ એક બેઝિક તમને ઉદાહરણ આપ્યું કે આ રીતના કંઈક હોય છે આખા ચેપ્ટરની અંદર। ચલો હવે સૌથી પહેલા કે આ ચેપ્ટરમાં કેટલા પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ જાય, કારણ કે આ વસ્તુ જાણવી જરૂરી છે। કારણ કે જો
તમે જ્યારે પણ કોઈ ચેપ્ટરના એક્ઝામ્પલ ગણતા હોય તો પહેલા તમારા માઇન્ડની અંદર એક ક્લિયર હોવું જોઈએ કે આ ચેપ્ટરમાં કેટલા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે અને કેટલા તમને આવડે છે, કેટલા હાર્ડ પડે છે, કેટલામાં ધ્યાન આપવાની જરૂર છે. ચલો, તો આ ચેપ્ટરમાં તમને 4 પ્રકારના દાખલા પૂછાઈ શકે. 4 પ્રકાર છે. એમાં પહેલા 2 પ્રકારના એક્ઝામ્પલ આજના લેક્ચરમાં જોઈશું. ત્રીજો અને ચોથો પ્રકાર છે એ આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. પહેલો પ્રકાર શું છે? હરોળમાં રહેલા વ્યક્તિની કુલ સંખ્યા તમારે શોધવાની, જે આગળ આપણે ઉદાહરણમાં જોયું. ઓકે, ડાબીથી અને જમણીથી ક્રમ આપેલો હોય અને કુલ સંખ્યા કેટલી હોય એ હરોળમાં એ તમને શોધવાનું કે. બીજું, ડાબી અને જમણી બાજુથી એનો ક્રમ શોધો, મતલબ કે કોઈ એક બાજુથી એનો ક્રમ આપેલો હોય, બીજી બાજુથી એનો ક્રમ શોધવાનો હોય, તો એ પ્રકાર 2 છે. પ્રકાર 3 ની અંદર સ્થાનની અદલા બદલી, એટલે કે 2 વ્યક્તિઓ આપેલા હશે, એમનો ક્રમ આપેલો હશે, પછી એ સ્થાનની અદલા બદલી કરે છે તો એમાંથી ગમે તે એકનો આપેલો હશે અને બીજાનો શોધવાનો હોય. તો એવા પ્રકારના એક્ઝામ્પલ સ્થાનની અદલા બદલી વાળા પાર્ટ 2 ની અંદર જોઈશું. અને ક્રમમાં ગોઠવવાના દાખલા, એટલે કે એની અંદર પ્રોપર તમને ક્રમ, એટલે કે માણસો આપેલા હશે અને તમારે એને ક્રમમાં ગોઠવવાના હશે અને એના પછી તમારે જવાબ આપવાનો થશે. તો આ શબ્દોવાળા દાખલા તમે કહી શકો, શબ્દોવાળા. ઓકે, તો શબ્દોવાળા દાખલા એ પણ આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. તો પાર્ટ 1 અને પાર્ટ 2 2 પાર્ટની અંદર આ ચેપ્ટર આવશે. પાર્ટ 1 આ છે, એમાં પ્રકાર 1 અને પ્રકાર 2 પ્રકારના દાખલાઓ આપણે જોવાના છે. ચલો, તો 1 બાય 1 ધીમે ધીમે શરૂઆત કરીએ. પહેલા નંબરનો એક્ઝામ્પલ છે, તમારો ક્રમ એક હરોળમાં ડાબી બાજુથી 17મો, જમણી બાજુથી 13મો છે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? હવે તમારો ક્રમ ડાબી બાજુથી, ડાબી બાજુ હંમેશા આ જ રહેશે. ઓકે, જમણી બાજુ આ રહી રહેશે. હવે શું કીધું છે? ડાબી બાજુથી તમારો ક્રમ 17મો છે. ઓકે, આ તમે છો. ઓકે, તમે એટલે કે હું મારે જાતને લખી દઉં છું કે ભાઈ કિશન છે, તમે એટલે કે કિશન છે. ચલો, તો ડાબી બાજુથી એમનો ક્રમ કયો છે? 17મો છે. તો ડાબી બાજુથી 17મો છે. અને જમણી બાજુથી કયો ક્રમ છે? તો જમણી બાજુથી 13મો છે. ઓકે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો સિમ્પલ છે, કિશનની ડાબી બાજુથી એનો ક્રમ 17મો છે, એટલે કે કિશનની ડાબી બાજુ 16 વ્યક્તિઓ હશે. ઓકે, જમણી બાજુથી ક્રમ 13મો છે, એનો મતલબ જમણી બાજુ એના સિવાય કેટલા વ્યક્તિઓ હશે? 12 વ્યક્તિ હશે. અને કિશન પોતે. બસ આનો સરવાળો કરવાનો છે, 16 + 12 + 1, તો જવાબ આવી જશે 29. કેટલો આવી જશે? 29 જવાબ આવી જશે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર છે. 29 તમારો આન્સર થશે. જો હવે તમને પ્રેક્ટિસ ફાવી ગઈ. હવે તમારે આ ટાઈપની હરોળ દોરવાની જરૂર નથી. જ્યારે પણ આ ટાઈપનો કોઈ વ્યક્તિનો ડાબી અને જમણી બાજુથી ક્રમ આપેલો હોય તો સિમ્પલ બંનેમાંથી એક એક માઇનસ કરી દેવાના અને +1 કરી દેવાના. એટલે કે જો 17 છે તો અહીંયા 16 કરી દો, 13 છે તો અહીંયા 12 કરી દો, +1 એટલે કે 16 + 12 + 1 તમારો આન્સર. ઓકે, તો દર વખતે જ્યારે આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ આવે છે કે હરોળ છે, એમાં એક વ્યક્તિ છે, એનો ડાબી અને જમણીથી ક્રમ આપેલો છે, તો સિમ્પલ બંનેમાંથી એક એક માઇનસ કરી દો અને છેલ્લે +1 કરી દો, એ વ્યક્તિ પોતાનો ક્રમ. ક્લિયર? તો આવું કરશો તો તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે. આ ટાઈપની કોઈ હરોળ દોરવાની જરૂર નથી. આ તો હું સમજાવું છું એટલા માટે દોરેલી છે. બીજા નંબરનો એક્ઝામ્પલ, એક હરોળમાં તમારો ક્રમ ડાબી બાજુથી 23મો છે અને જમણી બાજુથી 14મો છે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? ઓકે, આ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. ડાબી બાજુથી ક્રમ કયો છે? તો ડાબી બાજુથી ક્રમ છે 23મો. 23મો ક્રમ ડાબી બાજુથી છે અને જમણી બાજુથી ક્રમ કયો છે? 14મો છે. તો હરોળમાં કુલ કેટલા હશે? તો આ બાજુ બીજા 23મો ક્રમ છે, એટલે કે આ બાજુ ડાબી બાજુ બીજા 22 વ્યક્તિઓ બેઠેલા હશે. ઓકે, આ બાજુથી 14મા નંબરનો ક્રમ છે, એટલે કે 14 સિવાય એટલે કે 13 વ્યક્તિઓ જમણી બાજુ બેઠેલા હશે અને એ વ્યક્તિ પોતે. ઓકે, તો 22 + 13 + 1 કરો તો તમારો આન્સર આવશે 36. શું આવી જશે? 36. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ થોડી હું પ્રેક્ટિસ કરાવીશ. એક હરોળમાં તમારો ક્રમ બંને બાજુથી 17મો છે, બંને બાજુથી 17મો છે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? હવે તમને ફાવી ગયું છે. ઓકે, ડાબી બાજુથી પણ 17મો છે અને જમણી બાજુથી પણ 17મો છે, તો સિમ્પલ 16 + 16 + 1 કરી દો, તો 16 દુ 32 અને 1 એટલે કે 33 એટલે કે 33. તો અમારો આન્સર આવી જશે ડી 33. ક્લિયર? સિમ્પલ છે. ચલો હવે થોડા એડવાન્સમાં જઈએ. મતલબ કે આવા લલ્લુ પપ્પુ તો તમને પૂછાવાના નથી, કારણ કે તમને પણ આઈડિયા આવી ગયો છે કે ભલે તમે ક્લાસ 3 લેવલની એક્ઝામની તૈયારી કરો છો, પણ હવે ક્લાસ 3 જેવું રહ્યું નથી. સુપર ક્લાસ 3 લેવલના એક્ઝામ્પલ તમને પૂછાય છે.
તો આની અંદર જ થોડું આપણે એડવાન્સમાં જઈએ તો જો એક વર્ગમાં ગણિત વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ થાય છે. એક વિષય છે ગણિત, જેની અંદર 70% વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનારા વિદ્યાર્થીમાં અમનનો આગળથી ક્રમ 7મો અને પાછળથી ક્રમ 36મો છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે ધ્યાનથી સમજવાનું છે. જો બહુ ગભરાઈ નહીં જવાનું. કોઈ આપણે જે ગણ્યું છે ને એવું જ છે, થોડું એક વસ્તુ એક સ્ટેપ એડવાન્સ કીધેલો છે. એ તમે જો પહેલી લાઈન તમે ભૂલી જાઓ ને, પહેલી લાઈન જસ્ટ તમે ભૂલી જાઓ, ઓકે, કે આ છે, બસ આટલેથી તમે જુઓ ને તો આગળ જે એક્ઝામ્પલ કર્યા ને એવા છે કે ભાઈ પાસ થનારા વિદ્યાર્થીઓમાં અમનનો આગળથી ક્રમ 7મો અને પાછળથી 36મો છે. ઓકે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ? આગળના જેવું છે, ખાલી આ 70% વાળું ખાલી વધારે તમને જોવા મળશે. જો હવે શું કહેવા માંગે છે એ તમે જો કે ગણિત વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઓકે, 70% વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા. તો કેટલા ટકા ફેલ થયા હશે? તો 30% વિદ્યાર્થીઓ ફેલ થયા હશે. ક્લિયર? હવે 70% વિદ્યાર્થીઓ જે પાસ થયા ને એમાં અમન પણ આવે છે. અમન પાસ થયો છે. ઓકે, પાસ થનાર વિદ્યાર્થીઓમાં અમન, એનો ક્રમ આગળથી 7મો અને પાછળથી 36મો છે. તો આનાથી આપણને પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. કેમ? કારણ કે જો અમનનો ક્રમ છે ને, આ સમજી લો પાસ થનારા વિદ્યાર્થીઓની લાઈન છે. ઓકે, એમાં અમનનો ક્રમ આગળથી એટલે કે ડાબી બાજુથી 7મો છે અને જમણી બાજુથી કયો છે? 36 36મો છે. તો પાસ થનારા કુલ વિદ્યાર્થીઓ તમને મળી જાય. 7માંથી 1 જાય તો 6 પ્લસ 36માંથી 1 જાય તો 35 પ્લસ અમન પોતે. ઓકે, આગળ આપણે જે રીતના ગણતા હતા એ, તો 6 પ્લસ 35 પ્લસ 1 કરો એટલે આન્સર આવી જાય 42. તો આ 42 શું આવ્યું? પાસ થનારા વિદ્યાર્થીઓ આવ્યા. કારણ કે અમન છે એ પાસ થનારો વિદ્યાર્થી છે. ઓકે, તો આ પાસ થનારા વિદ્યાર્થીઓ એટલે કે 42 આવ્યા ને, એટલે કે એ 70% વિદ્યાર્થીઓ તમારા આવી ગયા. ઓકે, કારણ કે 70% વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે? 42 છે. ઓકે, તો અહીંયા તમારે સિમ્પલ ત્રિરાશિ મૂકી દેવાની. શું ત્રિરાશિ મૂકવાની? કે ભાઈ 70% એટલે 42 વિદ્યાર્થીઓ. આ 42 વિદ્યાર્થીઓ આવ્યા ને કુલ, ઓકે, એ પાસ થનારા વિદ્યાર્થીઓ આવ્યા. તો 30%, ઓકે, અથવા તો 100%, આપણે તો કુલ વિદ્યાર્થીઓ શોધવાના છે ને, તો 100% એટલે કેટલા? ઓકે, 70% એ 42 વિદ્યાર્થીઓ છે, તો 100% એ કેટલા વિદ્યાર્થીઓ? તો સિમ્પલ તમારે 42 ગુણ્યા 100 ભાગ્યા તમારે 70 કરી દેવાનો. તો 0 0 જતો રહે, 7 ભાગ ચલાવો તો 7 6 42. ઓકે, તો 6 અને 10 એટલે આન્સર તમારો આવી જશે 60. શું આવી જશે? 60. તો 60 તમારો આન્સર આવી જશે. તો આ થોડું એક એડવાન્સ છે. જો ટકાવાળી હજુ ચેપ્ટર બાકી છે ગણિતનું, તો કદાચ કોઈને ના આવડે. ઓકે, તો ગણિતમાં તમને ટકાવાળી ચેપ્ટર ચલાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ આમાં કંઈ એવું કંઈ ખાસ એડવાન્સ નથી. જો આ સુપર ક્લાસ થ્રુ નહીં, આ ક્લાસ 3 લેવલમાં પણ પૂછાય છે. ઓકે, સિમ્પલ છે. જો કે આ જે વસ્તુ આપણે કરતા હતા ને, અમનનો આગળથી ક્રમ 7મો ને પાછળથી 36મો, એ વસ્તુ જ આપણે કરી છે અહીંયા, જેનાથી આપણને કુલ વિદ્યાર્થીઓ મળી ગયા 42. જે આગળ આપણે 2 એક્ઝામ્પલ કે 3 એક્ઝામ્પલમાં આપણે જોયું. પછી શું કીધું કે આ જે સંખ્યા આવી ને એ તો પાસ થનારાની આવી. હવે પાસ થનારા કેટલા છે? તો 70% છે. તો આ 42 જે સંખ્યા આવી એનો મતલબ કે આ 70% વિદ્યાર્થીઓ આવી ગયા. હવે આપણે તો કુલ વિદ્યાર્થીઓ શોધવાના છે, એટલે કે પાસ થનારા અને નાપાસ થનારા બધા ભેગા થઈને શોધવાના છે, બંને શોધવાના છે. તો 70% જે પાસ થનારા છે એ 42 છે. ઓકે, તો 100% એટલે કે બધા વિદ્યાર્થીઓ થઈને કેટલા હશે? તો બસ આ ત્રિરાશિ છે, તો 100 ગુણ્યા 42 ભાગ્યા 70 કરો તો એનાથી તમને મળી જાય કે ભાઈ 60 વિદ્યાર્થીઓ, કુલ 60 વિદ્યાર્થીઓ છે, એમાંથી 42 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, બાકીના નપાસ થયેલા છે. ક્લિયર? ચલો વધીએ છે આગળ. હજુ આપણે એક એડવાન્સ દાખલો ગણીએ. એક વર્ગમાં પરીક્ષામાં જયશ્રી ઉપરથી 7મા ક્રમે છે અને નીચેથી 16મા ક્રમે છે. પાસ થઈને પરીક્ષામાં 17 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ બધા પાસ થયેલા છે. એક વર્ગમાં પરીક્ષામાં જયશ્રી ઉપરથી 7મા ક્રમે છે અને નીચેથી 16મા ક્રમે પાસ થઈ. ઓકે, પરીક્ષામાં 17 વિદ્યાર્થીઓ નાપાસ થયા અને 4 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જ નહીં. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે તમે જસ્ટ આટલું વિચારો, આટલે પહેલી જે લાઈન છે ને આટલેથી આગળની એ તમે વિચારો. પાછળની લાઈન અત્યાર માટે ભૂલી જાઓ, કારણ કે પાછળ શું કીધું છે? 17 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને 4 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી. ઓકે, હવે આપણે આપ્યું છે શું? તો જયશ્રી આપે છે અને જયશ્રી એ પાસ થનારા વિદ્યાર્થીઓની અંદર છે. પાસ થનારા વિદ્યાર્થીઓમાં એમનો ક્રમ
ઉપરથી સાતમા ક્રમે, ઉપર એટલે સમજી લો તમે ડાબી બાજુ. હવે જો ઉપરથી નીચેથી આપેલું હોય, ડાબી જમણી આપેલું હોય તો આ બધું સેમ જ છે, કઈ ફરક ના પડે. હવે સિમ્પલ વસ્તુ છે, આને આ રીતના તમે ગોઠવી દો. ઓકે, તો આ થઈ ગયું ઉપર અને આ થઈ ગયું નીચે. ઓકે, તો ઉપરથી એનો ક્રમ આ છે અને નીચેથી આ છે. એના જગ્યાએ આપણે ડાબી જમણી લઈ લઈએ છીએ. ઓકે, કઈ ફરક પડે નહીં. આ બધું શું કહેવાય કે શબ્દોની માયાજાળ છે, બાકી આપણે સીધી લાઈનમાં જ આપણે ગણવાનું. ઓકે, તો ઉપરથી એનો ક્રમ કયો છે? સાતમા નંબરનો છે. ઓકે, તો સમજી લો કે ભાઈ ડાબી બાજુથી સાતમો છે અને જમણી બાજુથી ક્રમ કયો છે? તો 16મો છે. ઓકે, તો આ પાસ થનારા વિદ્યાર્થીઓમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 7માંથી 1 બાદ કરો એટલે કે 6 પ્લસ 16માંથી 1 બાદ કરો એટલે કે 15 પ્લસ જયશ્રી પોતે. ઓકે, તો 6 પ્લસ 1 એટલે 7, 7 પ્લસ 15 એટલે તમારો આન્સર શું આવી જશે? 22. શું આવી જશે? 22. ક્લિયર? તો 22 વિદ્યાર્થીઓ છે એ પાસ થયા. હવે આપણને શોધવાનું શું છે? વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ શોધવાના છે. તો 22 વિદ્યાર્થીઓ તો શું આવ્યા? પાસ થયેલા આવ્યા. એમાંથી નાપાસ કેટલા થયા? 17. તો એ ડાયરેક્ટ આપેલા છે, જો તે 17 વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો આપણે તો કુલ શોધવાના છે, તો નાપાસ થયેલા પણ ગણવાના. અને 4 વિદ્યાર્થીઓએ પરીક્ષા ના આપી. ઓકે, કદાચ બીમાર હશે કે ગમે તે હશે એટલે પરીક્ષા આપવા માટે આવ્યા નહીં. તો 4 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નહીં. બસ સિમ્પલ આનો સરવાળો કરી દો, તમારો આન્સર આવી ગયો. તો 22 પ્લસ 17 પ્લસ 4 તમે કરો તો આવી જશે 3 અને અહીંયા આવી જશે 4. ઓકે, તો 43 તમારો ફાઇનલ આન્સર આવી જશે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર, 43. ઓકે, જો આમાં ટકાવારી નથી આપી પણ આમાં સિમ્પલ રીતના તમને આ વસ્તુ આપી દીધી છે. ઓકે, સિમ્પલ છે, આવડે એવો જ છે. ચલો 6થા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. એક વર્ગમાં ગુજરાતી વિષયમાં કુલ 60% વિદ્યાર્થીઓ પાસ થયા. જો આગળ આપણે એક એક્ઝામ્પલ ગણ્યો ને એના જેવો છે કે ભાઈ ગુજરાતી વિષય છે ને એમાં 60% વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. પાસ થનારા વિદ્યાર્થીઓમાં રમેશ છે અને એનો ક્રમ આગળથી 8મો અને પાછળથી 29મો છે. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? જો આગળ ગણ્યો ને એના જેવો ને જેવો છે, પેલો ટકાવાળી. ઓકે, તો જો અહીંયા પાસ થનારામાં રમેશ છે, અમે રમેશનો ક્રમ આગળથી કેટલામો છે? 8મો છે અને પાછળથી કેટલામો છે? તો 29મો છે. ઓકે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે? તો 8માંથી 1 જાય એટલે કે 7, 29માંથી 1 જાય એટલે 28 અને રમેશ પોતે. ઓકે, તો 28 પ્લસ 1 29, 29 પ્લસ 7 તમે કરો તો તમારો આન્સર આવશે 36. કેટલો આવશે? 36. તો 36 તમારો શું આવ્યા? પાસ થનારા વિદ્યાર્થીઓ આવ્યા. હવે પાસ થનારા વિદ્યાર્થીઓ કેટલા છે? 60% છે. એટલે કે 60% ઇઝ ઇક્વલ ટુ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા? 36 આવ્યા. તો આપણે શું શોધવાનું છે? વર્ગના કુલ વિદ્યાર્થીઓ. તો 100% એટલે કેટલા હશે ભાઈ? ઓકે, પાસ થનારા વિદ્યાર્થીઓ 60% છે અને 60% એટલે 36 વિદ્યાર્થીઓ આપણે આવ્યા. ઓકે, તો 100% કુલ સંખ્યા કેટલી હશે? તો 100 ગુણ્યા 36 ભાગ્યા 60 કરી દો. 0 0 જતો રહે, છાયો છાયો 36 આવી જાય. તો આન્સર તમારો આવી જશે 60 એટલે કે 60. તો તમારો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર છે, 60. ક્લિયર? સિમ્પલ છે. જો આ થોડું એડવાન્સ લેવલ છે. તો આ સાથે આપણો પ્રકાર નંબર 1 પૂરો થાય છે. હવે તમારા માટે એક નાનો એવો હોમવર્ક છે. બધા લોકો હોમવર્ક અટેન્ડ કરે અને નીચે આન્સર આપે. જો હોમવર્કમાં સિમ્પલ દાખલો મૂકેલો છે. વિદ્યાર્થીઓની એક હરોળમાં પાર્થનો જમણી બાજુથી ક્રમ 31મો છે અને ડાબી બાજુથી ક્રમ 20મો છે. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? બહુ સિમ્પલ દાખલો છે, આગળ આપણે ગણાવ્યા એમાંથી જ છે. આઈ હોપ સો તમે ગણશો અને આનો આન્સર લાવશો અને બધા લોકો નીચે કોમેન્ટ કરજો કે ભાઈ આનો આન્સર શું છે. ક્લિયર? સિમ્પલ છે. એક વિદ્યાર્થી છે જેનું નામ પાર્થ છે, ડાબી બાજુથી ક્રમ 20મો, જમણી બાજુથી 31મો. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો આ સાથે આપણો જે પ્રકાર 1 છે જેની અંદર કુલ સંખ્યા શોધવાની હોય છે, ડાબી અને જમણી બાજુથી ક્રમ આપેલો છે અને કુલ સંખ્યા હરોળમાં શોધવાની હોય છે, એ અહીંયા પૂરો થાય છે. એના આપણે સિમ્પલ એક્ઝામ્પલ પણ જોયા અને એડવાન્સ એક્ઝામ્પલ પણ જોયા. હવે આપણે આગળ વધીએ છીએ પ્રકાર 2 તરફ. પ્રકાર 2 માં તમને શું આપેલું હશે? કુલ હરોળમાં સંખ્યા આપેલી હશે અને ગમે તે એક બાજુથી ક્રમ આપેલો હશે અને બીજી બાજુથી ક્રમ શોધવાનો તમને કહેશે. જેમ કે 7મા નંબરનો એક્ઝામ્પલ તમે જુઓ. 31 વિદ્યાર્થીઓની હરોળમાં મોહનનો ક્રમ ડાબી બાજુથી 21મો છે. તો જમણી બાજુથી એનો ક્રમ શોધો. હવે અહીંયા 31 વિદ્યાર્થીઓ આપેલા છે એટલે કે આ જે વિદ્યાર્થી આખી હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ છે કુલ? તો કુલ 31 વિદ્યાર્થીઓ છે. કુલ 31 વિદ્યાર્થીઓ છે જેમાં મોહનનો ક્રમ ડાબી બાજુથી, અહીંયા સમજી લો મોહન છે
અને મોહનનો ક્રમ ડાબી બાજુથી કયો છે? 21મો છે. ઓકે, તો જમણી બાજુથી એનો ક્રમ તમારે શોધવાનો છે. ડાબી બાજુથી 21મો છે, તો જમણી બાજુથી એનો ક્રમ કયો થાય એ તમારે શોધવાનો છે. તો સિમ્પલ પહેલા તમે શું કરીશું, અહીંયા જે 21 આપેલો છે ને એ મોહન સાથેનો છે. અહીંયા મોહન છે. ઓકે, 21માં ક્રમે કયો છે? મોહન છે. એનો મતલબ શું કે એની ડાબી બાજુ, ઓકે, એની ડાબી બાજુ મોહન સિવાય બીજા 20 વ્યક્તિઓ હશે. કેટલા? 20 વ્યક્તિઓ હશે. તો અહીંયા શોધવાનું શું છે? એનો જમણી બાજુથી ક્રમ શોધવાનો છે. ક્લિયર? હવે સિમ્પલ તમે 31 માઇનસ 21 કરી નાખો. 31 માઇનસ તમે 21 કરી નાખો તો અહીંયા 0 આવી જાય અને અહીંયા આવી જાય 1. એટલે કે આ જે 10 આવ્યા ને એ 10 શું આવ્યું? તો 10 આવ્યું કે મોહન સિવાય આ બાજુ કેટલા? 10 વ્યક્તિઓ હશે. કેમ? કારણ કે આપણે 31માંથી 21 બાદ કર્યું અને 21મા નંબરે ડાબી બાજુથી 21મા નંબરે મોહન છે. હવે તમે 31 કુલ છે એમાંથી તમે 21 બાદ કરો તો જે 10 આવ્યું ને એ 10 શું આવ્યું કે મોહન સિવાય જમણી બાજુ, મોહન સિવાય જમણી બાજુ 10 વિદ્યાર્થીઓ હશે. તો મોહનનો જમણી બાજુથી ક્રમ કયો નંબરનો હોય? તો 10 વિદ્યાર્થીઓ છે તો જમણી બાજુથી ક્રમ એનો 11મો હોય, 10મો નહીં હોય. કેમ? સિમ્પલ, એની જમણી બાજુ 10 વિદ્યાર્થીઓ છે તો જમણી બાજુથી એનો ક્રમ 11મો હોય. 10 વિદ્યાર્થીઓ છે પ્લસ એ 11મા ક્રમે છે તો જમણી બાજુથી ક્રમ એનો 11મો છે અને ડાબી બાજુથી 21મો છે. આઈ હોપ સો તમે ખ્યાલ આવી ગયો હશે. તો તમારો આન્સર તમે ભૂલથી 10 ના લખી દેતા કે ભાઈ 31 માઇનસ 21 એટલે કે 10 ના. ઓકે, 10 વિદ્યાર્થીઓ છે, બાકી એનો ક્રમ જમણી બાજુથી ગણવા જાવ તો 11મા નંબરનો આવે. ક્લિયર? તો આપણો રાઈટ આન્સર આવશે બી, 11મો ક્રમ એનો છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હજુ આપણે વધારે પ્રેક્ટિસ કરીએ. 49 વિદ્યાર્થીઓના વર્ગમાં નીતિનનો ક્રમ ડાબી બાજુથી 18મો છે, તો જમણી બાજુથી એનો ક્રમ શોધો. કેટલા વિદ્યાર્થીઓ છે? તો 49 વિદ્યાર્થીઓ છે. ઓકે, 49 વિદ્યાર્થીઓ છે કુલ. 49 વિદ્યાર્થીઓમાં નીતિનનો ક્રમ કયો છે? ડાબી બાજુથી 18મો છે. એટલે કે ડાબી બાજુથી 18મો છે. કોનો ક્રમ? નીતિનનો. એટલે કે એની ડાબી બાજુ નીતિન સિવાય બીજા 17 વ્યક્તિઓ હશે અને એનો ક્રમ છે 18મો. હવે સિમ્પલ તમે 49 માંથી તમે 18 બાદ કરી દો. ઓકે, 49 માંથી તમે 18 બાદ કરો તો અહીંયા આવી જાય 31. તો 31 શું આવ્યું? તો 31 શું આવ્યા? અહીંયા રહેલા વિદ્યાર્થીઓ આવ્યા. ઓકે, નીતિન સિવાયના વિદ્યાર્થીઓ આવ્યા. ક્લિયર? 31. તો એનો ક્રમ કયો હોય? તો 31 વ્યક્તિઓ જમણી બાજુ છે એના, તો એનો ક્રમ જમણી બાજુથી હશે 32મો. ક્લિયર? તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર છે. 32મો એનો ક્રમ હશે. 31 શું આવ્યું? એના સિવાયના જમણી બાજુના વિદ્યાર્થીઓ આવ્યા. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ 9મા નંબરનો એક્ઝામ્પલ. 55 વિદ્યાર્થીઓને વર્ગમાં દિવ્યાનું સ્થાન ઉપરથી 25મું છે, તો નીચેથી સ્થાન શોધો. જો ઉપરથી આપેલું હોય, નીચેથી આપેલું હોય, ડાબી જમણી, પછી કોઈ વખતે તમને આગળ પાછળ, આ બધું એક જ છે. ઓકે, હવે ઉપરથી આપેલું હોય તો તમને લાઈન આ હોય, બાકી એક્ઝામ્પલ ગણવાની રીત તો સેમ જ છે. ઓકે, આગળથી પાછળથી લખેલું હોય, ઉપરથી નીચેથી લખ્યું હોય, ડાબી જમણી લખ્યું હોય, એનાથી કંઈ ફરક પડતો નથી. ચલો, તો કેટલા વિદ્યાર્થીઓ છે? તો કુલ તમારા 55 વિદ્યાર્થીઓ છે. કેટલા છે? 55 વિદ્યાર્થીઓ છે. 55 વિદ્યાર્થીઓમાં દિવ્યાનું સ્થાન ઉપરથી 25મું છે. ઉપર એટલે તમે ડાબી લઈ લો. ઓકે, ડાબી અને આ બાજુ તમે જમણી લઈ લો, અથવા તો ડાબી એટલે ઉપર અને જમણી એટલે નીચે. ઓકે, તો ડાબી બાજુથી સ્થાન એમનું કયું છે? 25મા નંબરનું છે. ડાબી બાજુથી સ્થાન એમનું 25મું છે. કોનું? દિવ્યાનું. એટલે કે અહીંયા હું ડી લખી દઉં છું. તો નીચેથી સ્થાન એમનું કેટલામું હશે? તો સિમ્પલ તમે 55 માઇનસ 25 કરી દો તો અહીંયા આવી ગયો 0 અને અહીંયા આવી ગયો 30. તો આ 30 શું આવ્યું? ઓકે, આ 30 શું આવ્યું? તો 30 દિવ્યા સિવાયના અહીંયા જમણી બાજુના શું આવ્યા? વ્યક્તિઓ આવ્યા. તો એમનો દિવ્યાનો ક્રમ જમણી બાજુથી કયો હશે? 31મો હશે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર છે. 31મો એમનું સ્થાન હશે જમણી બાજુથી. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ, થોડું એડવાન્સમાં જઈએ. ઓકે, આ સિમ્પલ એક્ઝામ્પલ ગણ્યા, થોડી પ્રેક્ટિસ માટે થોડું તમારું વોર્મઅપ થાય. હવે આપણે થોડું એડવાન્સ જઈશું, કારણ કે એવા સિમ્પલ એક્ઝામ્પલ મને નથી લાગતું કે ક્લાસ 3માં પૂછાય. હજુ થોડા એડવાન્સ સુપર ક્લાસ 3 લેવલના એક્ઝામ્પલ ગણીએ. 10મા નંબરનો એક્ઝામ્પલ તમે જુઓ. કરવાનું છે સેમ ટુ સેમ, પણ થોડું તમને ટ્રિકી આપ્યું છે. 31 વિદ્યાર્થીઓની હરોળમાં મુકેશ અને ભાવેશનો ક્રમ ડાબી બાજુથી 17મો અને 23મો છે, તો બંનેનો જમણી બાજુથી ક્રમ શોધો.
પહેલા એક એક વિદ્યાર્થીઓ હતા, હવે 2 વિદ્યાર્થીઓ છે અને બંનેનું આપણે સાથે શોધવાનું છે. જો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કુલ 31 છે. ઓકે, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 31, 31 વિદ્યાર્થીઓ છે. આ 31 વિદ્યાર્થીઓમાં મુકેશ અને ભાવેશ આ બંનેનો ડાબી બાજુથી ક્રમ આપેલો છે 17મો અને 23મો. તો અહીંયા સમજી લો કે અહીંયા છે મુકેશ, મુકેશનો આપણે કરી દઈએ છીએ એમ, અને એમનો ક્રમ ડાબી બાજુથી છે 17મો. અને બીજા છે ભાવેશ, ભાવેશનો આપણે કરી દઈએ છીએ બી. ઓકે, અને એમનો ક્રમ છે ડાબી બાજુથી કયો 23મો. ઓકે, તો બંનેનો જમણી બાજુથી ક્રમ શોધવાનો છે. તો સિમ્પલ, સૌથી પહેલા આપણે મુકેશની વાત કરીએ. ઓકે, સૌથી પહેલા આપણે મુકેશની વાત કરીએ. તો મુકેશની વાત કરીએ તો 31 છે કુલ, એમાંથી મુકેશનો ક્રમ ડાબી બાજુથી છે 17મો. ઓકે, તો 31 - 17 કરો તો તમારો આન્સર આવશે 14. તો 14 વિદ્યાર્થીઓ એમની જમણી બાજુ હશે. તો જમણી બાજુથી એમનો ક્રમ કયો થશે તો જમણી બાજુથી ક્રમ હશે 15મો. ઓકે, તો એમનો જમણી બાજુથી ક્રમ હશે 15મો, કારણ કે આ જે 14 આવી તો શું આવી જમણી બાજુ રહેલા વિદ્યાર્થીઓ આવ્યા. તો જમણી બાજુથી 14 વિદ્યાર્થીઓ એમના સિવાયના છે. ઓકે, તો એમનો ક્રમ કયો હોય જમણી બાજુથી 15મો હોય. ક્લિયર. હવે વાત કરીએ આપણે કોની ભાવેશની. ભાવેશની વાત કરીએ તો 31 વિદ્યાર્થીઓ છે અને ડાબી બાજુથી એમનો ક્રમ કયો છે તો ડાબી બાજુથી ક્રમ છે એમનો 23મો. ઓકે, તો 31 માંથી 23 જાય તો આન્સર આવી જશે 8. ક્લિયર, 8. તો 8 વિદ્યાર્થીઓ એમની જમણી બાજુ હશે તો એમનો ક્રમ કયો હશે 9મો. ક્લિયર. તો મુકેશનો જમણી બાજુથી ક્રમ 15મો હશે અને ભાવેશનો જમણી બાજુથી ક્રમ 9મો હશે. તો 15 અને 9 વાળો ઓપ્શન કયો છે તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, 15મો અને 9મો. ક્લિયર. તો સી ઇઝ ધ રાઈટ આન્સર છે. ક્લિયર. ચલો વધીએ છીએ આગળ. 11મા નંબરનો એક્ઝામ્પલ. 11મા નંબરના એક્ઝામ્પલમાં શું કીધું છે 15 વિદ્યાર્થીઓની એક હરોળમાં મનોજ અને તેજસનો ક્રમ ડાબી બાજુથી 7મો અને 9મો છે. તો જમણી બાજુથી એમનો ક્રમ તમે શોધો. ચલો, કેટલા વિદ્યાર્થીઓ છે 15 વિદ્યાર્થીઓ છે. તો લખી દીધા મેં 15 વિદ્યાર્થીઓ. ઓકે, 15 વિદ્યાર્થીઓ મેં લખી દીધા. હવે મનોજ અને તેજસ, તો મનોજનો હું કરી દઉં છું એમ. તો મનોજનો ક્રમ ડાબી બાજુથી કયો છે 7મો છે. ઓકે, અને બીજો કોણ છે તેજસ, તો તેજસનો ક્રમ ડાબી બાજુથી કયો છે 9મો છે. ક્લિયર. તો બંનેનો આપણે જમણી બાજુથી ક્રમ શોધવાનો છે. સૌથી પહેલા આપણે વાત કરીશું મનોજની. ઓકે, તો મનોજની વાત કરીએ તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 15 વિદ્યાર્થીઓ છે. એમાંથી એમનો ડાબી બાજુથી ક્રમ કયો છે 7મો છે. તો 15 માઇનસ શું કરીશું 7, એટલે કે અહીંયા આન્સર આવી જશે 8. તો એમનો ક્રમ જમણી બાજુથી કયો હશે 9મો હશે. કયો હશે 9મો. હવે વાત કરીએ તેજસ. તેજસની વાત કરીએ તો 15 વિદ્યાર્થીઓ છે, એમાંથી એમનો ડાબી બાજુથી ક્રમ કયો છે 9મો. તો 15 - 9 કરો તો આન્સર આવી જશે 6. તો એમનો ક્રમ જમણી બાજુથી કયો હશે 7મો હશે. ઓકે, તો 9 અને 7 વાળો ઓપ્શન કયો છે તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે, 9મો અને 7મો. ક્લિયર. તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ જો પૂછાય તો તમને આવડે અને આવડે. ચલો હજુ આપણે થોડું આગળ એડવાન્સમાં જઈએ. ઓકે, આઈ હોપ સો હવે ડાબી જમણી વાળા જો તમને ક્વેશ્ચન પૂછાશે તો તમને આવડશે. આટલી પ્રેક્ટિસ આઈ હોપ સો ઇનફ છે. પહેલા પ્રકારમાં આપણે શું જોયું, પહેલા પ્રકારમાં તમને ડાબી અને જમણી બાજુથી ક્રમ આપેલો હોય અને હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય એ તમને પૂછ્યું હોય. બીજા પ્રકારમાં આપણે શું જોયું, હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય એ આપેલા હોય અને ગમે તે એક બાજુથી ક્રમ આપેલો હોય અને બીજી બાજુથી ક્રમ શોધવાનો હોય. એ પ્રકાર 2 જોયું, એ પણ તમને એક્ઝામ્પલ હવે આવડશે. હવે આપણે આગળ વધીએ છીએ 12મા નંબરનો એક્ઝામ્પલ. એમાં થોડું આપણે એડવાન્સ જઈએ. 12મા નંબરના એક્ઝામ્પલમાં તમને એમ કીધું છે 51 વિદ્યાર્થીઓની હરોળમાં રમેશનો ક્રમ ડાબી બાજુથી 27મો છે અને મુકેશનો જમણી બાજુથી 27મો છે. તો રમેશ અને મુકેશ વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? સૌથી પહેલા તમને શું આપી દીધું છે કે ભાઈ 51 વિદ્યાર્થીઓ છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 51. કુલ તમને વિદ્યાર્થીઓ આપી દીધા છે ભાઈ 51 વિદ્યાર્થીઓ છે. હવે તમને જો શું કીધું છે કે રમેશનો ક્રમ ડાબી બાજુથી 27મો છે. ઓકે, રમેશ છે, રમેશ નામનો કોઈ વ્યક્તિ છે અને એનો ક્રમ ડાબી બાજુથી 27મો છે અને મુકેશ છે એનો ક્રમ જમણી બાજુથી 27મો છે. ઓકે, તો આવું વસ્તુ પહેલા પોસિબલ છે કે નહીં? કારણ કે તમે જો 27 + 27 કરી દો તો તમારા 51 થી વધી જશે. ઓકે, 27 + 27 તમે કરો તો સિમ્પલ છે કે ભાઈ 51 થી વધી જવાના છે. ઓકે, 51 થી વધી જશે. તો અહીંયા કંઈક આવું થતું હશે કે જે રમેશ છે એ ભલે એનો ક્રમ ડાબી બાજુથી, રમેશનો
ડાબી બાજુથી ક્રમ આ રીતના 27મો હશે અને મુકેશ છે એ મુકેશનો જમણી બાજુથી ક્રમ આ રીતના 27નો હશે, પણ આ રીતના ક્રોસ થયેલા હશે. મુકેશ આ બાજુ હશે અને રમેશ આ બાજુ હશે તો જ આ વસ્તુ પોસિબલ હોય. સમજ પડી? આ વસ્તુ જુઓ, મેં આગળ પહેલા કેવી આકૃતિ દોરી હતી? આવી આકૃતિ દોરી હતી કે ભાઈ અહીંયા આર છે, સોરી અહીંયા એમ છે અને અહીંયા આર છે. આનું આ રીતના હતું 27 અને આનું આ રીતના હતું 27. હવે જો અહીંયા 27 હોય તો અહીંયા એનો મતલબ કે 26 હશે બીજા અને અહીંયા 26 હશે, તો અહીંયા તો 51 થી વધી જાય. આ વસ્તુ તો પોસિબલ નથી કારણ કે હરોળમાં 51 જ છે. જો આ રીતના તમે બનાવો તો આ ખોટું છે કારણ કે 51 થી વધી જાય છે. તો આ વ્યક્તિ છે એ આ બાજુ હશે અને આર છે એ આ બાજુ હશે. ઓકે, તો જો રમેશ છે એ રમેશ, ઓકે, તો રમેશનો ડાબી બાજુથી ક્રમ કયો છે? 27મો છે. અને મુકેશ છે એનો ડાબી બાજુથી ક્રમ કયો છે? એમનો પણ 27મો છે. અને તમને માગ્યું છે શું? તમને માગ્યું છે કે મુકેશ અને રમેશની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? રમેશ અને મુકેશની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે એવું તમને માગ્યું છે. ક્લિયર? ચલો, હવે આને કઈ રીતના સોલ્વ કરીશું એ પહેલા આપણે સમજી લઈએ. સિમ્પલ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ મુકેશની. તો સિમ્પલ છે. જો એવું ના કરવું હોય ને તો એના માટે એક બીજો રસ્તો પણ છે. ચલો, પણ આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે ગણીએ. ચલો કે સિમ્પલ છે. પહેલા આપણે મુકેશની વાત કરીએ અથવા તો રમેશ. ચલો રમેશની વાત કરીએ કારણ કે રમેશ પહેલો છે. રમેશ છે એનો ડાબી બાજુથી ક્રમ કયો છે? 27મો છે. તો સૌથી પહેલા એનો જમણી બાજુથી ક્રમ શોધી લઈએ. તો જમણી બાજુથી ક્રમ શોધવા માટે રમેશ એનો જમણી બાજુથી ક્રમ શોધવા માટે 51 છે, એમાંથી એમનો ક્રમ 27મો છે. ઓકે, તો 51 માંથી 27 બાદ કરો તો શું આવી જાય? 24. એનો મતલબ શું? અહીંયા કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 24 વિદ્યાર્થીઓ હશે. કેટલા? 24. ઓકે, હવે એવું ને એવું તમે મુકેશનું કરો તો મુકેશમાં પણ સેમ જ છે. ઓકે, 51 છે અને એમનો જમણી બાજુથી ક્રમ કેટલો છે? 27મો છે, તો એમનું પણ 24 આવશે. એનો મતલબ એમની એમની ડાબી બાજુ પણ કેટલા વિદ્યાર્થીઓ હશે? 24 વિદ્યાર્થીઓ હશે. ઓકે, તો અહીંયા જો 24 વિદ્યાર્થીઓ અને આ બાજુ પણ 24. ઓકે, એમાં મુકેશ અને રમેશને ગણ્યા નથી. જો આ મુકેશ અને રમેશને ગણ્યા નથી તો સિમ્પલ, રમેશની આ બાજુ 24 વિદ્યાર્થીઓ હશે અને મુકેશની આ બાજુ પણ 24 વિદ્યાર્થીઓ હશે. તો 24 પ્લસ તમે 24 કરી દો, 24 પ્લસ 24 કરો તો 8 અને અહીંયા થઈ જશે 4, એટલે કે 48 વિદ્યાર્થીઓ પૂરા થઈ ગયા. પ્લસ તમે 2 કરો, કોણ? એક મુકેશ અને એક રમેશ. પ્લસ તમે 2 કરો, 48 પ્લસ તમે 2 કરો તો 49 અને 50, એટલે કે મુકેશ અને રમેશ સહિત આ બાજુ અને આ બાજુ 50 વિદ્યાર્થીઓ થઈ ગયા. તો વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ વધ્યો? તો વચ્ચે એક જ વિદ્યાર્થી હશે જે 51મા નંબરનો હશે. જુઓ, બહુ સિમ્પલ છે, બહુ એને ટ્રિકી ના બનાવશો, બહુ કન્ફ્યુઝ ના કરશો. જો સિમ્પલ છે. જુઓ, ફરીથી હું રિપીટ કરું છું આખો એક્ઝામ્પલ. ઓકે, આખો એક્ઝામ્પલ હું રિપીટ કરું છું. જો ઓકે, બહુ સારો એક્ઝામ્પલ છે. શું કીધું છે તમને? જુઓ, રમેશનો ક્રમ ડાબી બાજુથી 27મો છે. તો આ રમેશ છે અને એનો ડાબી બાજુથી ક્રમ 27મો છે અને જમણી બાજુથી ક્રમ એનો મતલબ કે જે મુકેશ છે એનો જમણી બાજુથી 27મો છે. ક્લિયર? તો આ રીતના પોસિબલ બનશે. પેલું રાઈટ સાઈડ રમેશ અને લેફ્ટ સાઈડ જો મુકેશ હશે તો 51 વિદ્યાર્થીઓ છે એટલે પોસિબલ બનશે નહીં. હવે સિમ્પલ કરવાનું. જો હવે રમેશ છે તો રમેશનો ડાબી બાજુથી ક્રમ 27મો છે, તો જમણી બાજુથી કયો થાય? તો તમે 51 - 27 કરો તો તમારો આન્સર આવી જશે 24. એનો મતલબ શું? આ બાજુ 24 વિદ્યાર્થીઓ હશે. કેટલા? 24 વિદ્યાર્થીઓ હશે. એ જ રીતના તમે મુકેશનું વિચારો કે ભાઈ મુકેશનો જમણી બાજુથી 27મો છે તો ડાબી બાજુથી ક્રમ કયો હશે? તો એ રીતના આપણે માઇનસ કરીએ તો એમની ડાબી બાજુ 24 વિદ્યાર્થીઓ હશે અને એમનો ક્રમ 25મો હશે. એ જ રીતના રમેશનો જમણી બાજુથી 25મો ક્રમ હશે. તો આ બાજુ 24 વિદ્યાર્થીઓ છે અને મુકેશ એટલે કે 25 વિદ્યાર્થીઓ. ઓકે, મુકેશને આપણે ગણીએ તો 25 વિદ્યાર્થીઓ થાય. એ જ રીતના આપણે આ બાજુથી ગણીએ તો આ 24 વિદ્યાર્થીઓ છે અને રમેશને ગણીએ તો 25 વિદ્યાર્થીઓ થાય. તો 25 અને 25 50 થઈ ગયા. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 51. તો એક વિદ્યાર્થી ક્યાં હશે? વચ્ચે હશે એમના. ઓકે, તો આપણો રાઈટ આન્સર આવી જશે 1, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ. ચલો વધીએ છીએ આપણે 13મા નંબરનો એક્ઝામ્પલ. 101 વિદ્યાર્થીઓની લાઈનમાં શિવમ ડાબી બાજુથી 51મા ક્રમે છે અને કમલ જમણી બાજુથી 47મા ક્રમે છે. તો બંનેની વચ્ચે કેટલા છોકરાઓ હશે? હવે કેટલા વિદ્યાર્થીઓ છે? તો 101 વિદ્યાર્થીઓ છે. કેટલા? 101. ઓકે,
101 વિદ્યાર્થીઓ છે. લખી દીધા. ચલો હવે શું કીધું છે? શિવમ એનો ડાબી બાજુથી 51માં ક્રમે છે, તો અહીંયા ડાબી છે અને શિવમનો હું એસ લખી દઉં છું. શિવમનો શું લખી દઉં છું? એસ લખી દઉં છું. તો શિવમનો ક્રમ ડાબી બાજુથી 51મો છે. ઓકે, અને કમલ જમણી બાજુથી કયા ક્રમે છે? કમલનો હું કે લખી દઉં છું અને જમણી બાજુથી છે 47માં ક્રમે. જો આમાં એ વસ્તુ નહીં થાય કે જો 51 + 47 કરો તો આપણે 101 થી વધી જતા નથી, તો આ વસ્તુ પોસિબલ છે. જો 101 થી વધી જતા હોત ને તો આ કમલ છે એ આ બાજુ હોત અને આ જે શિવમ છે ને એ આ બાજુ હોત. જો 101 થી વધી જતા હોત તો, પરંતુ આપણે 51 અને 47 કરીએ તો એ 101 થી વધતા નથી. ચલો હવે સિમ્પલ આપણે શું કરીશું? કંઈ નહીં, જો બંનેનો આપણે ડાબી અને જમણી બાજુથી ક્રમ. તો શિવમ છે એ શિવમનો તમને ડાબી બાજુથી ક્રમ 51માં આપેલો છે. ઓકે, ડાબી બાજુથી 51માં આપેલો છે. તો એની ડાબી બાજુ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો એની ડાબી બાજુ બીજા 50 વિદ્યાર્થીઓ હશે, ત્યારે એનો ક્રમ 51મો થયો ને. ક્લિયર? એ જ રીતના જે કોણ છે? કમલ. કમલ તો કમલની જમણી બાજુ કેટલા વિદ્યાર્થીઓ હશે? 46 વિદ્યાર્થીઓ હશે અને એનો ક્રમ 47મો છે. મતલબ કે કમલ સુધી એ 47 છે, કમલ સાથે એ 47 છે અને શિવમ સાથે એ 51 છે. તો સિમ્પલ તમારે શું કરવાનું? પહેલા તો 51 + 47 કરી દો. તો 51 + 47 કરો, તમારો આન્સર આવી જાય 98. ઓકે, તો 101 માંથી 98 સુધી તો શિવમ અને આ જે કમલ છે ત્યાં સુધીનું પૂરું થઈ જાય છે. વધ્યું શું? તો વધેલા એની વચ્ચે હશે. તો 101 માંથી તમે 98 ખાલી બાદ કરી નાખો, તો 101 માંથી 98 બાદ કરો તો તમારો આન્સર આવી જાય 03. 99, 100 અને 101. તો એ જે ત્રણ વ્યક્તિઓ છે એ ક્યાં હશે? કમલ અને શિવમની વચ્ચે હશે. ઓકે, તો આ ત્રણ તમારો આન્સર આવી જશે. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ છે. જો આમાં તો બહુ ગણતરી છે જ નહીં. અહીંયા તમને કહી દીધું છે કે ભાઈ શિવમનો ક્રમ ડાબી બાજુથી 51 છે, એટલે કે શિવમ સાથે 51 વ્યક્તિઓ છે અહીંયા. ઓકે, એનાથી આ બાજુ. અને અહીંયા તમને કીધું છે કે ભાઈ કમલનો ક્રમ જમણી બાજુથી 47 છે, તો કમલ સાથે 47 વ્યક્તિઓ છે આ બાજુ. તો 51 + 47 કહો એટલે કે કમલ અને શિવમ સાથેના 98 વ્યક્તિઓ બે બાજુ પૂરા થઈ ગયા. 98 પૂરા થઈ ગયા. વધ્યા કેટલા? તો 101 છે, એમાંથી 98 વિદ્યાર્થીઓ પતી ગયા શિવમ અને કરણ જોડે, સોરી શિવમ અને કમલ જોડે. તો વધ્યા કેટલા? 3. તો એ 3 એમની વચ્ચે હશે. ક્લિયર? ચલો વધીએ છે આગળ. 14મા નંબરનો ક્વેશ્ચન. 14મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? નીરવ નિરીક્ષણ કરે છે કે પોતે એક હરોળમાં જમણી બાજુથી 12મો અને ડાબી બાજુથી 4થો છે, તો હરોળમાં કેટલી વ્યક્તિ જોડવામાં આવે તો કુલ 28 છોકરાઓ થાય? તો સૌથી પહેલા તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ છે એક વ્યક્તિ આપણે જોઈ લઈશું. તો નીરવ છે એ નીરવનો ક્રમ છે એ જમણી બાજુથી 12મો છે. ઓકે, નીરવ છે એ નીરવનો ક્રમ જમણી બાજુથી. ઓકે, તો જમણી બાજુથી એનો ક્રમ 12મો છે અને ડાબી બાજુથી એનો ક્રમ 4થો છે. તો સિમ્પલ હરોળમાં કેટલા છે વિદ્યાર્થીઓ એ આપણે જોઈ લઈએ. તો 12માંથી 1 જાય એટલે કે 11, 4માંથી 1 જાય તો 3 અને નીરવ પોતે આગળ આપણે કરતા હતા એ રીતના. ઓકે, તો 11 છે +3 છે +1 કરો તો તમારો આન્સર આવી જાય 15. એનો મતલબ આખી હરોળમાં કેટલા હશે? તો 15 વિદ્યાર્થીઓ હશે. ઓકે, 15 વિદ્યાર્થીઓ હશે. હવે તમને શું કીધું છે? હવે આ હરોળમાં કેટલા વ્યક્તિઓ જોડવામાં આવે તો 28 થાય? 15 વ્યક્તિઓ છે. હવે મારે 28 વ્યક્તિઓ કરવા હોય તો કેટલા વ્યક્તિને જોડવામાં આવે? તો સિમ્પલ 28 - તમે 15 કરી દો. તો 28 - તમે 15 કરો તો 13. ઓકે, તો 13 વ્યક્તિને તમે જોડી દો. ઓકે, 15 વ્યક્તિઓ છે, બીજા તમે 13 વ્યક્તિને જોડી દો તો કુલ 28 વ્યક્તિ થઈ જાય. તો 13 ઇઝ ધ રાઈટ આન્સર. 13 વ્યક્તિને તમે જોડવા પડે તો કુલ 28 વ્યક્તિઓ થાય. ક્લિયર? સિમ્પલ છે. ઓકે, હવે આગળ વધીએ છીએ 15મા નંબરનો એક્ઝામ્પલ. તો 15મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે? રાકેશ પરેશની ડાબી બાજુ બેઠો છે. રાકેશનો ક્રમ ડાબી બાજુથી 7મો અને પરેશનો જમણી બાજુથી 9મો છે, તથા બંનેની વચ્ચે 7 વ્યક્તિઓ છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? હવે જો શું કીધું છે એ પહેલા આપણે સમજીએ કે રાકેશ એ પરેશની ડાબી બાજુ બેઠેલો છે. પહેલા તો એમની પોઝિશન તમને આપી દીધી કે જે રાકેશ છે ને, રાકેશ, ઓકે, જે રાકેશ છે એ પરેશની ડાબી બાજુ છે. આ રાકેશ એ પરેશની ડાબી બાજુ બેઠેલો છે. તો આ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. તો સૌથી પહેલા બંનેની તમને પોઝિશન આપી દીધી કે ભાઈ રાકેશ નામનો વ્યક્તિ એ પરેશની ડાબી બાજુ બેઠેલો છે.
હવે રાકેશનો ક્રમ ડાબી બાજુથી 7મો છે, તો રાકેશનો ક્રમ ડાબી બાજુથી કયો છે? 7મો છે. અને પરેશનો ક્રમ જમણી બાજુથી 9મો છે. પરેશનો ક્રમ જમણી બાજુથી 9મો છે. તથા બંનેની વચ્ચે 7 વ્યક્તિઓ છે. બંનેની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠેલા છે? 7 વ્યક્તિઓ બેઠેલા છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હોય? સિમ્પલ વ્યક્તિ છે. જો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પરેશ સાથે અને રાકેશ સાથે અહીંયા 7 છે, તો એ 7 કરી દો, પ્લસ વચ્ચે જે 7 વ્યક્તિઓ છે એ વચ્ચેના 7 વ્યક્તિ, અને આ બાજુ કેટલા હશે? 9 વ્યક્તિ હશે. તો 7 + 7 + તમે 9 કરી દો તો 23 તમારો આન્સર આવી જશે. ઓકે, તો 23 તમારો આન્સર આવી જશે. સિમ્પલ છે. જો અહીંયા રાકેશ સાથે કેટલા છે? 7મો ક્રમ છે, એટલે કે રાકેશ સાથે 7 વ્યક્તિઓ છે, તો એરા 7 લખી દીધા. આ બાજુ જમણી બાજુથી ગણીએ તો પરેશ સાથે 9 વ્યક્તિઓ છે. ઓકે, એમનો ક્રમ 9મો છે, એટલે કે પરેશને ગણીએ તો 9 વ્યક્તિઓ છે, તો એ 9 વ્યક્તિઓ લખી દીધા આપણે. અને વચ્ચે બંનેની વચ્ચે બીજા 7 વ્યક્તિઓ છે, તો એ લખી દીધા. બસ સિમ્પલ સરવાળો કરી દો તો 23 તમારો આન્સર આવી જાય. ક્લિયર? ચલો વધીએ છે આગળ. 16મા નંબરનો એક્ઝામ્પલ. હરોળમાં શિવમનું ડાબી બાજુથી સ્થાન 15મું છે, જાગ્રતનું જમણી બાજુથી સ્થાન 20મું છે. જો શિવમ અને જાગ્રત વચ્ચે 9 વિદ્યાર્થીઓ બેસેલા હોય તો હરોળમાં મહત્તમ વિદ્યાર્થીઓ શોધો. હવે સાહેબ આ મહત્તમ અને ન્યૂનતમનો મતલબ શું? કારણ કે આગળ આપણે એક એક્ઝામ્પલ જોઈશું, એની અંદર તમને ન્યૂનતમ લખેલું હશે અને અહીંયા એક વસ્તુ લખેલું છે જ્યાં મહત્તમ લખેલું હોય. તો મહત્તમ અને ન્યૂનતમ એનો મતલબ શું? અહીંયા મહત્તમ લખ્યું હોય તો શું કરવાનું અને ન્યૂનતમ લખવું હોય તો શું કરવાનું? હવે જો જ્યારે પણ તમને મહત્તમ શબ્દ યુઝ કરેલો હોય ને તો આપણે મેક્સિમમ પોસિબિલિટી વિચારવાની. જો હવે તમને અહીંયા એવું લખેલું છે 2 વ્યક્તિઓ છે, શિવમ અને બીજાનું નામ છે જાગ્રત. હવે જો શિવમ અહીંયા હશે અને જાગ્રત અહીંયા હશે, અને અહીંયા શિવમનું સ્થાન ડાબી બાજુથી 15મું છે અને જાગ્રતનું સ્થાન જમણી બાજુથી 20મું છે. ઓકે, આવું તમને આપેલું છે. તો જો આ રીતના લખશો ને તો તમને મેક્સિમમ સંખ્યા મળશે. પરંતુ તમે સમજી લો કે આ જે જાગ્રત છે એને તમે આ બાજુ મૂકી દો અને શિવમને તમે આ બાજુ મૂકી દો, તો તમને જે સંખ્યા મળશે ને એ તમને ન્યૂનતમ સંખ્યા મળશે. ઓકે, તો ન્યૂનતમ હોય ને ત્યારે એકબીજાને ક્રોસ કરાવી દેવાના. જો અહીંયા મહત્તમ હોય ને ત્યારે બંનેને જે દિશામાંથી સ્થાન આપ્યું હોય ને એ જ દિશામાં લખવાના. અને જ્યારે અહીંયા શબ્દ ન્યૂનતમ યુઝ કરેલો હોય કે ભાઈ ન્યૂનતમ સંખ્યા શોધો, ત્યારે એકબીજાને ક્રોસ કરાવી દેવાના, જે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આવશે એની અંદર જોઈશું. તો આની અંદર તમે જુઓ કે મહત્તમ સંખ્યા આપેલી છે, તો મહત્તમમાં જે શિવમ છે એનું સ્થાન ડાબી બાજુથી લખેલું છે, ડાબી બાજુથી સ્થાન આપેલું છે ને તો એને આપણે ડાબી બાજુ જ લખીશું. અને જાગ્રતનું સ્થાન જમણી બાજુથી આપેલું છે તો એને આપણે જમણી બાજુ જ લખીશું, ક્રોસ નહીં કરાવીએ. ક્રોસ કરાવી દઈએ ને તો ન્યૂનતમ સંખ્યા મળે અને ક્રોસ ન કરાવીએ ને તો મહત્તમ સંખ્યા મળે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. ઓકે, જો તો શું કીધું છે? શિવમનું સ્થાન ડાબી બાજુથી 15મું છે અને જાગ્રતનું સ્થાન જમણી બાજુથી 20મું છે. જો શિવમ અને જાગ્રતની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 9 વિદ્યાર્થીઓ બેસેલા હોય તો હરોળમાં મહત્તમ વિદ્યાર્થીઓ કેટલા? તો સિમ્પલ છે, આગળ આપણે કર્યું એમ. શિવમ સાથે આ બાજુ 15 વિદ્યાર્થીઓ છે, જાગ્રત સાથે જમણી બાજુથી 20 વિદ્યાર્થીઓ છે અને 9 વિદ્યાર્થીઓ વચ્ચે બેઠેલા છે. તો સિમ્પલ તમારે શું કરવાનું છે? તો 15 + 20 + તમારે 9 કરવાનું છે. તો તમે આ વસ્તુ કરો તો 9, 10, 11, 12, 13, 14, 14નો ચોગડો વધી પડી 1 અને 4 એટલે કે 44. તો 44 તમારો આન્સર આવી જશે. ક્લિયર? તમારે એક વસ્તુ યાદ રાખવાની. જો અહીંયા તમને કહી દીધું હતું કે ભાઈ રાકેશ એ પરેશની ડાબી બાજુ છે, અહીંયા તો તમને કહી દીધું હતું કે ભાઈ રાકેશ પરેશની ડાબી બાજુ છે, તો અહીંયા તો સવાલ રહેતો જ નથી કે ભાઈ રાકેશને કઈ બાજુ મૂકવું અને પરેશને કઈ બાજુ મૂક્યું. પરંતુ અહીંયા તમને લખેલું નથી કે ભાઈ શિવમ કઈ બાજુ છે અને જાગ્રત કઈ બાજુ છે, પરંતુ અહીંયા તમને એક શબ્દ યુઝ કર્યો છે કે મહત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો અહીંયા મહત્તમ જ્યારે શબ્દ યુઝ કર્યો હોય ત્યારે એટલી વસ્તુ યાદ રાખવાનું કે બંનેને ક્રોસ કરાવવાના નહીં. જેનું જે બાજુથી સ્થાન આપેલું હોય એ જ બાજુ એને મૂકી દેવાનું. એટલે કે અહીંયા શિવમનું ડાબી બાજુથી સ્થાન આપેલું છે તો એને ડાબી બાજુ જ મૂકીશું, અને જાગ્રતનું જમણી બાજુથી સ્થાન આપેલું છે તો એને જમણી બાજુ જ મૂકીશું. ઓકે, તો આનાથી તમને મહત્તમ આંકડો મળશે. ઓકે, પણ જ્યારે તમને આવો શબ્દ યુઝ કર્યો હોય કે ન્યૂનતમ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો, ત્યારે તમારે એકબીજાને ક્રોસ કરાવી દેવાના. એટલે કે જેનું ડાબી બાજુથી સ્થાન આપેલું હોય એને તમારે જમણી બાજુ મૂકો અને જમણી બાજુથી સ્થાન આપેલું હોય એને તમારે ડાબી બાજુ મૂકો. જુઓ આ એક્ઝામ્પલની અંદર શું થશે?
તો હરોળમાં નિકુંજનું ડાબી બાજુથી સ્થાન 19મું છે અને મિતેશનું જમણી બાજુથી સ્થાન 22મું છે. નિકુંજ અને મિતેશની વચ્ચે 5 વિદ્યાર્થીઓ બેઠા છે, તો હરોળમાં ન્યૂનતમ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો જો નિકુંજ છે એનું ડાબી બાજુથી સ્થાન 19મું છે, તો એને આપણે મૂકીશું કઈ બાજુ? જમણી બાજુ. તો અહીંયા છે નિકુંજ અને એનું ડાબી બાજુથી સ્થાન તમને આપેલું છે 19મું. ઓકે, બીજું કોણ છે? મિતેશ. તો મિતેશને જમણી બાજુથી સ્થાન આપેલું છે, તો એને મૂકીશું આપણે ક્યાં? ડાબી બાજુ. તો મિતેશનું જમણી બાજુથી સ્થાન કયું છે? 22મું. ઓકે, જમણી બાજુથી સ્થાન કયું છે? 22મું છે. મિતેશ અને નિકુંજની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? તો 5 વિદ્યાર્થીઓ બેઠેલા છે. 5 વિદ્યાર્થીઓ બેઠેલા છે. તો હરોળમાં ન્યૂનતમ તમારી સંખ્યા શોધવાની છે. આવું તમને કીધેલું છે. સિમ્પલ. ઓકે, ચલો તો હવે આપણે શું કરીશું એ આપણે જોઈએ. હવે સિમ્પલ છે કે આ બાજુથી સ્થાન કયું છે? 22મું છે અને આ બાજુથી સ્થાન કયું છે? 19મું છે. હવે સિમ્પલ જો અહીંયા એક લોજિક તમારે યુઝ કરવાનું છે કે અહીંયા પહેલા આપણે વાત કરીએ, કોની વાત કરીએ? નિકુંજની વાત કરીએ. તો નિકુંજની વાત કરીએ તો નિકુંજ સાથે કહું છું, તો નિકુંજ સાથે આ બાજુ કેટલા વિદ્યાર્થીઓ છે? 19 વિદ્યાર્થીઓ છે. નિકુંજ સાથે અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? 19 વિદ્યાર્થીઓ છે. અને આ બાજુથી ગણીએ તો મિતેશ સાથે કેટલા વિદ્યાર્થીઓ છે? તો મિતેશ સાથે 22 વિદ્યાર્થીઓ છે. મિતેશ સાથેની વાત કરું છું, 22 વિદ્યાર્થીઓ છે. તો સૌથી પહેલા 19 + 22 કરીએ. ઓકે, સૌથી પહેલા આપણે શું કરીશું? 19 + 22 કરીશું. તો 19 + 22 કરો એટલે તમારો આન્સર આવી જાય 41. તો સાહેબ 41 આપણો આન્સર છે? ના, 41 આપણો આન્સર નથી. કેમ? કારણ કે અહીંયા જે વચ્ચેના 5 વિદ્યાર્થીઓ છે અને નિકુંજ અને મિતેશ છે એ 2 વખત ગણાયા. આપણે જે સરવાળો કર્યો ને 22 અને 19, એમાં તમે જુઓ કે આ જે ભાગ છે ને એ 2 વખત ગણાયો. ઉપરનામામાં ગણાયો અને નીચેનામાં પણ ગણાયો. તો એ વસ્તુ તમારે બાદ કરવી પડશે. તો સૌથી પહેલા આ જે વચ્ચેના 5 વિદ્યાર્થીઓ છે એને આમાંથી બાદ કરવા પડશે 41 માંથી, કારણ કે એ 2 વખત ગણાયા. ઉપરનામાં પણ ગણાયા છે અને નીચેનામાં પણ ગણાયા છે. સાથે સાથે આ જે મિતેશ છે અને જે મિતેશ અને નિકુંજ એ પણ 2 વખત ગણાયા. ઓકે, કારણ કે આપણે જો અહીંયા જે 19 લખેલું છે એ નિકુંજ સાથેનું સ્થાન લખેલું છે અને અહીંયા જે 22 લખેલું છે એ મિતેશ સાથેનું સ્થાન લખેલું છે. ક્લિયર? તો એ પણ 2 વખતે ગણાયા છે. ઉપરનામાં પણ મિતેશ આવી ગયો અહીંયા ક્યાંક અને નીચેનામાં નિકુંજ આવી ગયો અહીંયા ક્યાંક. તો એ પણ 2 વખત ગણાયો છે. તો એ પણ આપણે -2 કરવા પડશે. તો 41 માંથી માઇનસ આપણે કુલ 7 કરવા પડશે. ઓકે, કારણ કે 7 વિદ્યાર્થીઓ 2 વખત ગણાયા છે. તો 41 માંથી તમે 7 બાદ કરો તો તમારો આન્સર આવી જાય 34. ઓકે, તો 34 તમારો આન્સર આવી જાય તો 34 તમારો ફાઇનલ આન્સર થશે. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, બહુ જ સિમ્પલ વસ્તુ છે, કોઈ બહુ ખાસ એવું નથી. ઓકે, લોજિક છે, બધી વસ્તુ જો દેખાતી જ છે. ઓકે, જો આ દાખલાને ગણવા માટેની ઘણી બધી રીતો હોય. ઓકે, જેમ કે અહીંયા 19 છે તો આ બાદથી હું સ્થાન શોધી લઉં. ઓકે, પછી વચ્ચેના શોધું, એ બધી લોંગ રીત થઈ જાય. એનાથી એ જો શું કરવાનું, તમારે 2 બાજુથી સંખ્યા ગણી લેવાની. એમાંથી તમારે જો કે કઈ જે સ્થાન છે એ 2 વખત ગણાયા છે. તો આ વચ્ચેના 5 છે એ ઉપર અને નીચે બંને વખત ગણાય અને મિતેશ અને નિકુંજ એનું સ્થાન છે એ પણ 2 વખતે ગણાયું. તો એટલાને આપણે પછીથી બાદ કરી દઈશું. તો 34 તમારો રાઈટ આન્સર આવી જશે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ 18મા નંબરનો એક્ઝામ્પલ. 18મા નંબરના એક્ઝામ્પલમાં શું કીધું છે? 39 બાળકોના વર્ગમાં રવિ સુમિતથી 7 સ્થાન આગળ છે. જો સુમિત છેલ્લેથી 17મા સ્થાને હોય તો રવિનું શરૂઆતથી સ્થાન શોધો. ઓકે, શું કીધું છે? ફરીથી રિપીટ કરું છું. સૌથી પહેલા તમને શું કીધું છે? 39 બાળકોનો વર્ગ છે. તો સૌથી પહેલા તો હું અહીંયા ઉપર 39 લખી દઈશ. ઓકે ભાઈ, કેટલા છે? કુલ 39 છે. ચલો 39 મેં અહીંયા લખી દીધું. હવે શું કીધું છે કે વર્ગમાં રવિ છે ને એ સુમિતથી 7 સ્થાન આગળ છે. રવિ એ સુમિતથી 7 સ્થાન આગળ છે. એનો આગળ શું મતલબ? શું આગળ? જો આગળ અને પાછળ શબ્દ યુઝ કર્યો હોય તો આ આગળ છે અને આ પાછળ છે. પછી આ ડાબી છે. ઓકે, આ જમણી છે. આ બાજુ હું લખું તો અહીંયા આ બાજુ જમણી છે.
પછી ઉપર નીચેની વાત કરી હોય તો આ ઉપર છે અને આ નીચે છે. ઓકે, સિમ્પલ. તો જો શું કીધું છે, રવિ છે ને એ સુમિત થી 7 સ્થાન આગળ છે. તો અહીંયા રવિ હશે. ઓકે, અને અહીંયા ક્યાંક હશે સુમિત. અહીંયા શું હશે? સુમિત હશે. ઓકે, 7 સ્થાન આગળ એનો મતલબ શું કે વચ્ચે 6 વ્યક્તિઓ હશે. ઓકે, યાદ રાખજો, 7 સ્થાન આગળ એનો મતલબ શું કે સુમિત થી 7મા ક્રમે રવિ હશે. એનો મતલબ વચ્ચે તો 6 વ્યક્તિઓ જ હશે, 7 વ્યક્તિઓ નહીં હોય. ઓકે, તો રવિ અને સુમિતની વચ્ચે 6 વ્યક્તિઓ હશે અને સુમિત થી રવિ 7મા સ્થાન આગળ છે, 7 સ્થાન આગળ છે. હવે શું કીધું છે આગળ વાક્ય, સુમિત છેલ્લેથી 17મા સ્થાને છે. છેલ્લેથી એટલે કે પાછળથી. ઓકે, પાછળથી આપણે ગણીએ તો એ કયા ક્રમે છે? તો 17મા સ્થાને છે. તો રવિનું શરૂઆતથી સ્થાન શોધો, એટલે કે રવિનું આગળથી સ્થાન કેટલું થાય એ તમને માંગ્યું છે. ઓકે, સિમ્પલ છે. હવે સૌથી પહેલા રવિનું આપણે શું કરીએ, ડાબી બાજુથી એટલે કે આ બાજુથી પાછળથી એનું સ્થાન શોધી લઈએ. તો જો સુમિત સુધી એ 17 છે, સુમિત સુધી એ 17 છે. પછી આ 18, 19, 20, 21, 22, 23 અને 24. ઓકે, એટલે કે જો આપણે રવિનું આ બાજુથી સ્થાન શોધીએ ને તો 24મું થાય છે. ઓકે, સુમિતનું કેટલું છે? 17મું છે. સુમિતનું પાછળથી 17મું તમને આપેલું છે અને રવિ અને સુમિતની વચ્ચે 6 વ્યક્તિઓ છે. તો સુમિત છે એ 17માં છે. પછી આ 18, 19, 20, 21, 22 અને 23 અને 24મા નંબરે કોણ હશે? રવિ હશે પોતે. ઓકે, તો 39 કુલ છે. એમાંથી ડાબી બાજુથી સોરી જમણી બાજુથી એટલે કે પાછળથી એનું 24મું છે. તો આગળથી કયા નંબરનું હોય? તો સિમ્પલ તમારે 39 માઇનસ તમારે શું કરી દેવાના? 24 કરી દેવાના. તો 39 માઇનસ તમે 24 કરો તો આન્સર શું આવી જાય? તો અહીંયા આવી જશે 5. ક્લિયર? 39 માંથી એ જાય તો 5 આવી જશે અને અહીંયાથી જાય તો 1 આવી જશે, એટલે કે આવી જશે 15મું. હવે 15મું શું આવ્યું? તો 15 વિદ્યાર્થીઓ આ બાજુ આવ્યા, 15 વ્યક્તિઓ આ બાજુ આવ્યા. તો રવિનું સ્થાન કયા નંબરનું હોય? તો રવિનું સ્થાન હોય 16મું. ક્લિયર? તો 15 આન્સર ના લખતા, આન્સર આવી જશે 16, 16મું. કારણ કે આપણે 39 માંથી 24 બાદ કર્યા તો એ રવિ સાથેના 24 બાદ કર્યા. ઓકે, તો એના સિવાય જે 15 આવ્યા ને એ રવિની આગળ હશે ડાબી બાજુએ. તો એનું સ્થાન તમે જોવા જાઓ તો કયો નંબરનું આવશે? 16મા નંબરનું આવશે. તો 16મું ઇઝ ધ રાઈટ આન્સર છે. ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આજના લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ જોઈએ, પછી આપણે પાર્ટ 2 ની અંદર આપણે બીજા પ્રકારના એક્ઝામ્પલ આપણે જોઈશું. જો શું કીધું છે, 60 બાળકોના વર્ગમાં છોકરા કરતા છોકરીઓ 2 ગણી છે, જેમાં કમલનું સ્થાન ડાબી બાજુથી 17મું છે. જો કમલની આગળ એટલે કે ડાબી બાજુએ 9 છોકરીઓ હોય તો એની જમણી બાજુ કેટલા છોકરાઓ હશે? હવે આને સમજવા જેવી બાબત છે. જો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કુલ વિદ્યાર્થીઓ તમને કહી દીધા છે 60 છે. કુલ વિદ્યાર્થીઓ કેટલા કીધા છે? 60 છે. હવે આ જે 60 વિદ્યાર્થીઓ છે ને એમાંથી તમને કહી દીધું છે કે ભાઈ છોકરા છે ને, છોકરા કરતા છોકરીઓ 2 ગણી છે. છોકરા કરતા છોકરીઓ 2 ગણી છે. હવે આવું ક્યારે પોસિબલ હોય? જ્યારે છોકરા છે એ 20 હોય અને છોકરીઓ 40 હોય. છોકરીઓ 40 હોય એટલે કે તમે જો છોકરા કરતા છોકરીઓ ડબલ છે, 20 છે અને 40 છે, અને એનો સરવાળો કરો તો તમારો 60 મળી જાય. એટલે કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 60 તમને મળી ગયા. ઓકે, તો આ લોજિક તમને ખબર પડી ગઈ. તો અહીંયાથી આપણને એ ખબર પડી ગઈ કે ભાઈ છોકરાઓ છે એ 20 છે છોકરાઓની સંખ્યા, અને છોકરીઓની સંખ્યા કેટલી છે? તો ભાઈ 40 છે અને ટોટલ 60 વિદ્યાર્થીઓ છે. હવે જો શું કીધું છે, કમલનું સ્થાન ડાબી બાજુથી 17મું છે. હવે કમલ છે ને છોકરો છે, નામથી ખબર પડી જાય. ઓકે, તો કમલનો હું અહીંયા કે લખી દઉં છું. તો કમલનું સ્થાન છે ને એ ડાબી બાજુથી 17મું છે. તો ચલો ડાબી બાજુથી એનો ક્રમ લખી દીધો આપણે 17મું. આ ડાબી છે અને આ છે જમણી. તો ડાબી બાજુથી ક્રમ એમનો 17મું છે. જો કમલની આગળ એટલે શું? ડાબી બાજુએ જ, એટલે કે ડાબી બાજુએ 9 છોકરીઓ હોય. કેટલી? 9 છોકરીઓ. 16 વિદ્યાર્થીઓ હશે, આમ 17મું છે એટલે કે 16 હશે. આ 16 માંથી 9 છોકરીઓ છે. આ બાજુ 9 છોકરીઓ છે. 16 વિદ્યાર્થીઓ હશે કમલની ડાબી બાજુએ, એમાંથી 9 છોકરીઓ હોય તો એમની જમણી બાજુ છોકરાઓ કેટલા હશે? એટલે કે આ બાજુ છોકરાઓ કેટલા હશે એ તમને માંગ્યું.
સૌથી પહેલા તો આ બાજુ કેટલા છોકરાઓ હશે એ આપણે જોઈ લઈએ. હવે સિમ્પલ છે કે કમલ 17મા ક્રમે છે, એટલે કે 16 વિદ્યાર્થીઓ આ બાજુ હશે. ઓકે, કમલ સિવાયના 16 વિદ્યાર્થીઓ હશે. આ 16 માંથી 9 છોકરીઓ છે, તો 16 માંથી હું 9 બાદ કરી નાખું પહેલા તો 16 માંથી હું 9 બાદ કરી નાખું તો આન્સર શું આવી જશે? 7 આવી જશે. તો 7 છોકરાઓ હશે. ઓકે, આ 16 માંથી 7 શું હશે? છોકરાઓ હશે, અને 9 છોકરીઓ છે. 9 છોકરીઓ છે. બોલો, આટલી સુધી ખબર પડી બધાને? અહીંયા તમને શું કીધું છે કે ભાઈ કમલની ડાબી બાજુ 9 છોકરીઓ છે. હવે કમલની ડાબી બાજુ કુલ 16 વ્યક્તિઓ હતા, 16 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 9 છોકરીઓ હતી. તો 16 માંથી 9 બાદ કરીએ તો એટલા છોકરાઓ હોય, તો 7 છોકરાઓ હશે, અને કમલ 8મો. કમલ સાથે ગણીએ તો અહીંયા સુધી, અહીંયાથી ડાબી બાજુ સુધી કેટલા થયા? 8 છોકરાઓ થયા. યસ કે નો? કમલ સાથે કહું છું. ઓકે, કમલ પણ છોકરો છે, તો આ બાજુ તમે જુઓ કે 7 છોકરાઓ હતા, અને કમલ સાથે ગણીએ તો 8 છોકરાઓ થયા. હવે કુલ છોકરાઓ કેટલા છે? 20 છે. તો 20 માંથી કમલ સાથે 8 ડાબી બાજુ છે, તો માઇનસ તમે 8 બાદ કરી દો 20 માંથી, તો આન્સર આવી જાય 12 છોકરાઓ. તો કમલની જમણી બાજુ ઓકે કેટલા હશે? 12 છોકરાઓ હશે. ક્લિયર? તો અહીંયા લખેલું છે, તો એની જમણી બાજુ કેટલા છોકરાઓ હશે? તો એની જમણી બાજુ 12 છોકરાઓ હશે. ઓકે, તો 12 ઇઝ ધ રાઈટ આન્સર. તો આઈ હોપ સો તમને આજનો લેક્ચર ગમ્યો હશે. આજના લેક્ચરની અંદર પ્રકાર 1 અને પ્રકાર 2 ઓકે એવા એક્ઝામ્પલ આપણે જોયા, જેમાં જમણી બાજુ અને કુલ હરોળમાં વિદ્યાર્થીઓ શોધવાના એક્ઝામ્પલ આપણે ગણ્યા. હજુ પણ તમને આમાં કંઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. મેં સિમ્પલમાં સિમ્પલ રીતથી તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. હજુ પણ તમને એવું લાગે કે સાહેબ થોડું હાર્ડ પડે છે, તમને હજુ કંઈક સારું કહો, ઓકે, તો હું ટ્રાય કરીશ કે હજુ તમને કોઈ કોમ્પ્લિકેટેડ લાગતું હોય તો એને સિમ્પ્લિફાય કરવાનો ટ્રાય કરીશ. આનો પાર્ટ 2 નેક્સ્ટ દિવસે કે કદાચ 1-2 દિવસ પછી તમારો આવી જશે, જેની અંદર આપણે પ્રકાર 3 અને પ્રકાર 4ના એક્ઝામ્પલ આપણે જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.